વાસાણી કિશન આ જો અટાણે લાઈનમાં ઊભા હતા, અટાણે એમ કહે છે કે હવે જૂની મામલતદાર ઓફિસે જઈને તમારે કાઢવાની. તો અહીંયા બોર્ડ મારી દેવાય ગ્રામ્ય વિસ્તારના જૂની મામલતદારે છે એમ કોઈ વસ્તુ નથી. સવારના 7 વાગ્યાના હેરાન થઈ છે. ફૂલે ફૂલ હેરાનગતિ છે. સવારના 7 વાગ્યાના લાઈનમાં ઊભા હતા, અટાણે વારો આવ્યો કે જૂની મામલતદાર ઓફિસે જાઓ. 7 વાગ્યાથી 12 વાગ્યા લગીને હવે કે જૂની મામલતદારે જાઓ લઈને આ ફોર્મ. હવે શું કરો, ન્યા ધક્કા ખાવાના. આ કામે જાઉં છું હોલાટામાં, રજા જ રાખેલી છે. રોજ પડે, બીજી રોજ પડે. આપણે આ ઘરમાં બધી તકલીફ, બાળકોને લઈને આવ્યા હોય હારે એ બધી તકલીફ, કોઈ જાતની સુવિધા નથી. મારું નામ ઘનશ્યામભાઈ ઝાલાવાડિયા. અરે તકલીફ સવારમાં 7 વાગ્યાના લાઈનમાં ઊભા હતા, પછી અલગ અલગ બધા આપણને ઘટે ડોક્યુમેન્ટમાં, તો ઓલા કાગળિયા આપણને કે ઓલા કાગળિયા લાવો. તો હવે જાતિ હોય, જાતિના દાખલા તો એ ભગવે છે, તો એમાં સલટીમાં બધાને જાતિ લખેલી હોય, પટેલ આ છે બધી લખેલું જ હોય. તો એમાં આપણને જાતિનો દાખલો કાઢવા મેં કહેતો જાતિનો દાખલો આપણે જાતિ તો એમાં લખેલી જ ન હોય. બાપાનું સર્ટિફિકેટ માગે, એના પપ્પાનું નામ, એના બાપાનું નામ, મારું સર્ટિફિકેટ, બધાને સર્ટિફિકેટ માગે. તો એનું સર્ટિનું કારણ શું આપણને? આ આપણે આઈટીનું છોકરાને આપણે 1 થી 8 લખી ભણવા બેહારીને આઈટી ફોર્મ કાઢે ને એનું. અરે તકલીફ તો સાહેબ આવે, લાઈનમાં ઊભા હોય લાઈનમાં કેટલી આપણને તકલીફ પડે. સવારના નહીં ખાવું પીવું કાંઈ નહીં, લાઈનમાં ઊભા રહી એમાં આડા બધા આવી જાય, અલગ અલગ બધા સ્થળ ખૂટતા રહે તો આપણે વારો જ ન આવે. કોઈ વ્યવસ્થા નથી.